નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે તાજા નાળિયેરની બરફીની રેસીપી શેર કરીશ। આ બરફી એકદમ પોચી અને સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં 2 તાજા નાળિયેર લીધા છે। હવે નાળિયેરને આપણે ખમણી લઈશું। તો જો ઝીણું ખમણ હોય ને તો પણ ચાલશે અને થોડુંક મોટું ખમણ હોય ને તો તેની પણ બરફી સરસ બનશે। તો અહીંયા આપણું ખમણ બની અને તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા આપણે બરફી બનાવવા માટે એક કઢાઈ લીધી છે। કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું આપણે દેશી ઘી લીધું છે। હવે આ ઘી ગરમ થઈ જાય ને પછી આપણે બધું ખમણ તેમાં નાખી દેવાનું અને ઘીમાં આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે આપણે આ ખમણને શેકી લેવાનું છે। ખમણ સરસ મજાનું આ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગયું છે। અહીંયા 2 થી 3 મિનિટ માટે આપણે ખમણને શેક્યું છે। હવે તેમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ નાખીશું, સાથે સાથે તેમાં મલાઈ પણ નાખીશું। મલાઈ નાખવાથી આપણું જે બરફી બનશે ને તે એકદમ સરસ મજાની માવાવાળી બનશે। તો આ રીતે દૂધ નખાઈ ગયું છે। હવે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણને ઢાંકી દઈએ, જેથી દૂધ છે તે તરત જ ગરમ થઈ જશે અને નાળિયેર પણ પોચું થઈ જશે। થોડીવાર પછી આપણે ઢાંકણને ખોલી અને ફરીથી તેને મિક્સ કરીશું। હવે થોડુંક જ દૂધનું પ્રમાણ રહ્યું છે, દૂધ લગભગ બળી ગયું છે। હવે આપણે તેમાં 1 વાટકી જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ ગરમ થશે એટલે તેનું પાણી થશે, તે પાણીને પણ આપણે બાળવાનું છે। તો ફરીથી આ રીતે મિક્સ કરતા રહીશું। તો ધીમે ધીમે બધું જ પાણી બળી જશે અને નાળિયેરનો કલર પણ બદલાવા લાગશે। તો અહીંયા નાળિયેરનો કલર બદલાઈ ગયો છે અને ખૂબ જ ઓછું પાણી બચ્યું છે। ફરીથી આપણે આ જ રીતે ધીમા તાપે બરફીને મિક્સ કરતા રહેવાની છે। હવે બરફી ફ્લેવરફુલ બને એ માટે આપણે 1 ચમચી એલચીનો પાવડર નાખ્યો છે। સરસ રીતે આપણે ફરીથી મિક્સ કરતા રહીશું। તો અહીંયા આપણી બરફી બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ સરસ મજાનું બરફી તૈયાર થઈ છે। હવે એક થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ અને આ રીતે મોલ્ડમાં આપણે બરફી નાખી અને તેને શેપ આપી દઈએ। તમે ગમે તે શેપની બરફી બનાવી અને તૈયાર કરી શકો છો। અહીંયા મેં આ રીતે મોલ્ડનો ઉપયોગ કર્યો છે। તો આપણી દિલ આકારની બરફી બની અને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે બધી જ બરફી બનાવી અને તૈયાર કરી લઈશું। તો મિત્રો, તમને જો મારી આ નાળિયેરની બરફીની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।